મહાદેવની સ્તુતિ ગાતા ગાતા એક સંતે કહેલી વાત યાદ આવી કે દરેક પરિવારમાં એક મહાદેવ હોય છે. દરેક પરિવારમાં પણ એક મહાદેવજી હોય છે કે ઝેરના ઘૂંટડા પી જાય છે. જેમ મહાદેવે વિષ પીધું ને એમ એવા ઘર પરિવારની અંદર સમાજની અંદર પણ કોઈક મહાદેવ હોય છે જે કડવા ઘૂંટડા પી જાય છે, ઝેરને પચાવી જાય છે અને એના લીધે પરિવારનો ક્યારેક વિનાશ થતો અટકી જાય છે. પરિવારના મહાદેવ પતિ પણ હોઈ શકે, પત્ની પણ હોઈ શકે, દાદા પણ હોઈ શકે, દાદી પણ હોઈ શકે, માતા પિતા, દીકરો દીકરી, વહુ, કોઈ પણ રૂપમાં હોઈ શકે કે જે કડવા ઘૂંટડા પી જાય છે. તો મહાદેવજીની સ્તુતિ કરતા કરતા જીવનમાં આટલું તો શીખવું જોઈએ. શું કહે છે કે આંખો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું, સારા જગમાં છો તું, વસુ તમારા સમજણ આપો, દયા કરીને દર્શન મગજ ઠંડુ રાખો અને વાણી મીઠી રાખો. પછી તમારાથી કોઈ નારાજ થાય તો કહેજો. માણસ તો શું, ભગવાન પણ ક્યારેય નારાજ નહીં થાય. હે મહાદેવ, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. આવી હૈ